આજે આપણે સંત વિશે થોડું ઘણું મનન કરીએ. સંત છે ને એ સાક્ષાત ભગવાનનું જ રૂપ છે. આપણે આપણા ઘરે ક્યારેક ને ક્યારેક જ્યારે સંતો પધારે ને ત્યારે આપણને એમ થાય કે વાહ, મારા ઘરે તો સાક્ષાત ઘનશ્યામ મહારાજ, શ્રીજી મહારાજ, લાડુબા, જીવબા, ગુણાતીતાનંદ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ, ઠાકોરજી એટલે કે હરિકૃષ્ણ મહારાજ, આ બધા આખા આપણા ગુરુની પરંપરાઓ સાથે પધાર્યા છે. આપણે એવું માનવાનું અને આપણે માનીએ પણ છીએ. આમ આપણે ભગવાનને ગોતવા જઈશું ને તો ભગવાન ક્યાંય નહીં મળે, પણ સંતમાં ભગવાન સાક્ષાત વિરાજમાન છે. ગીત છે ને કે જેના પગમાં પગ મહારાજના, હાથમાં હાથ મહારાજના, આંખમાં આંખ મહારાજની, જીભમાં જીભ મહારાજની, મુખમાં મુખ મહારાજનું, હૃદયમાં હૃદય મહારાજનું. તો એ ગીત છે એ પ્રમાણે આપણે જો માનીએ તો ભગવાન છે જ. આંખેથી ભગવાનના દર્શન કરીને આંખના પાપ બાળવાના છે. કાનથી ભગવાનની કથા સાંભળીને કાનના પાપ ટાળવાના છે. અને પદયાત્રા કરીને મંદિરે જવાથી તમારા પગ સલામત રહેશે. આપણે જોઈએ ને તો ઘણી જગ્યાએ આપણે અમુક ઉંમર પછી એવું સાંભળીએ છીએ કે પગ કામ નથી કરતા, પગ દુખે છે, મારાથી ચલાતું નથી. તો આ ભગવાનની ભક્તિ સતત અખંડ અવિરત ચાલુ રાખીશું અને સંતનો મહિમા ગાતા રહીશું, સંતનું સમાગમ કરીશું, તો આપણું જીવન પણ આવું જ, ભલે આપણે સંત નથી પણ સંત જેવું ધન્ય થઈ જશે.